જો આનો અવાજ કેવો આવે છે અને આનો અવાજ કેવો આવે છે, જો અવાજ ઝાલરિયા પાણાનો તમને બધાને અવાજ સંભળાવો છે. એટલે આપણે જો આ કરિયાણા ગામ છે અને જો આ જગ્યાએ ઝાલરિયા પાણો છે, તમને આગળ દેખાડ્યો. રાધે રાધે મિત્રો, ખાસ મિત્રો આજે આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે જવું છે એક ચમત્કારી પથ્થર, જે વર્ષો જૂનો ચમત્કારી પથ્થર છે એ જોવા માટે જવાનું છે. એટલે ચમત્કારીમાં તો એવું છે જે પાણાથી વર્ષો જૂનો પહેલાના સમયમાં જે માણસ ઝાલર કઈ રીતના વગાડતા હતા એ ઝાલરીઓ પાણો આપણે જોવા માટે જવાનું છે. એટલે એક તરીકે આમ ચમત્કારી પથ્થર કહેવામાં આવે છે જે વર્ષો જૂનો છે એ જોવા માટે અત્યારે જવાનું છે. એટલે આપણે તો અત્યારે જો તૈયાર થઈ જશે અને બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. હમણાં આપણા કેમેરામેન નરેશભાઈ આવે એટલે આપણે બેને નીકળી જવાનું છે અમારે બે. હવે જો કે આપણા કેમેરામેન નરેશભાઈ પણ આવી ગયા છે. નરેશભાઈને પૂછ્યું તમે કોઈ એવો પથ્થર જોયો છે ચમત્કારી જે ઝાલર વાગતી હોય એવો? ચમત્કારી પથ્થર? હા, ચમત્કારી પથ્થર ઝાલર વાગે. આપણે ઝાલર કેમ લેરગીર બાપુ એ વાગતી હોય એવો તો કોઈ નથી જોયો. નથી જોયો ને? તો આપણે તો જોયેલો છે પણ નરેશભાઈને દેખાડવાનો છે. ના સાંભળ્યું હોય કે ઝાલરીઓ પાણો કહેવામાં આવે છે, પણ આપણે એ જોવા માટે જવાનું છે ને નરેશભાઈને દેખાડવાનો પણ છે. એટલે એને પણ કંઈક અનુભવ એ બાબત નો થાય એમ, ઝાલરિયા પાણો નહીં હકીકત છે એમ વિશ્વાસ આવી જાય. કેમ, સાચી વાત ને? તો અત્યારે હવે બહુ વિડીયો આપણે લાંબો આનંદ થઈ જશે, તો હાલો ફટાફટ જાવી આપણે ઝાલરિયા પાણે. So life ain't easy, yo. I think there's a reason, though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગામ કરિયાણા, અને ત્યાં ઝાલરિયો પાણો છે એ આપણે જોવા માટે જવાનું છે. અને અત્યારે જો આ બોર્ડ એનું મારેલું છે, જે ધાર ઉપર જાય છે ઉપર તેનું બોર્ડ મારેલું છે. ને અત્યારે આપણે આવી છીએ આ બાબરા સાઈડ થી, અને આ સામેનો રસ્તો છે આ કુંડળ કરિયાણા અને કે ખંભાળા ગામથી આવતા હોય તો એ બાજુ જવાનો રસ્તો છે. તો હાલો હવે આપણે ઝાલરિયા પાણે જઈએ. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken. I got patience, one day at a time. રોડેથી થોડાક સેટ આવશું એટલે મિત્રો જો ગાડી થોડીક આપણે અધેર ચડાવીશું એટલે નીચે મેકી દેવાનું થાય, અને પછી આપણે હાલીને જવું જોઈએ, કારણ કે ગાડી તો ઉપર ચડે નહીં. જો કેટલું અધેર છે, અને થાંભલા મારી ના આપણે આગળ જઈને તમને બતાવી ક્યાં ઝાલરિયો પાણો છે. એટલે આપણે હાલીને અત્યારે જવું જોઈએ. ભાઈ સડા તો ઘણો બધો લાંબો આવે છે, અફાઈ જાય છે, થોડુંક થાકી ગયા કા નરેશ? ઘણો પણ આપણે તો જો કે પર્વત ચડી ગયા છે. જો આ ગામનો નજારો, અને આપણે ઘણું એવું ચડીને આવતા રહ્યા છે ને, હાફ પણ ચડી ગયો. અને આપણા કેમેરામેન જો આગળ દોડ્યા જ જાય છે. કેમ બેસી ગયા નરેશભાઈ? હે હાફ ચડી ગયો ભાઈ કા નરેશ? હાલો હવે ચડી જવી હટ. જો કે આ સાઈડ થી આવો એટલે આ બાબરા સાઈડ નો રોડ છે, અને આ સાઈડ થી આવો ને એટલે આ કરિયાણા ગામનો રોડ છે. બેનની બંને બાજુ રોડ ઉપર આવશો ને એટલે આ ધજાનું તમને નિશાન દેખાશે જ. એટલે આ જગ્યા ઉપર ઝાલરિયો પાણો છે. એક નાની એવી ધજા છે, બાકી મંદિર એવું કાંઈ છે નહીં. અને ઉપરની સાઈડ જો ત્યાં પણ એક ધજા દેખાય છે. માત્ર ને માત્ર બે જગ્યા ઉપર ધજા મેકવામાં આવી છે. આ છે આપડા ગમે તે ઘણા પણ યુટ્યુબર અહીંયા આવેલા છે, અને ઘણા પણ વિડીયો બનાવેલા છે જે ઝાલરિયો ચમત્કારી પથ્થર છે એ. એટલે ઝાલરિયા પાણાનો તમને અવાજ પણ સંભળાવો છે. એ પેલા જો તમે આ 1 2 3 પાણા મેકવામાં આવ્યા છે. એ પાણા જે કોઈ ઝાલરિયા પાણી આવતું હોય એ વગાડીને પછી પાણા મેકીને વ્યા જતા હોય છે. અને આપણે પણ હવે ઝાલરિયા પાણાનો તમને બધાને અવાજ સંભળાવો છે. એટલે આપણે નરેશભાઈ કેમેરામેન ને કીધું થોડાક નજીક વ્યાવો એટલે બધાને આપણે દેખાડી શકીએ. તો જો આ ઝાલરિયો પાણો છે. પેલા તમને આ પાણાનો અવાજ સાંભળશો તો તમને એમ થાય કે આવો તો પાણાનો અવાજ બધો આવતો જ હશે. તો પેલા તમને નરેશભાઈ અહીંયા આવો, આપણે જો આ પાણાનો આનો અવાજ સાંભળો તમે. જો આનો એમણામ નોર્મલ અવાજ આવે છે, અને આનો અવાજ તમને સંભળાવું. જો અલગ પડ્યો નરેશભાઈ અવાજ? હા. હે
હા હો. જોવો આ છે ઝાલરિયો પાણો અને ચમત્કારી પથ્થર પણ કહેવામાં આવે છે. જેમ વર્ષો જૂનો પથ્થર છે ભાઈ. આ તો કેટલા વર્ષથી આપણે તો વાત જ માત્ર સાંભળી હતી કે કરિયાણા ગામની ધાર ઉપર ઝાલરિયો પાણો છે, પણ આપણે તો કોઈ દિવસ જોવા માટે આવ્યા નતા. પણ આજે કાંઈક એવો ચમત્કાર થયો અને નરેશભાઈ ને બેને ભાઈ ખુલી ગયા કે ઝાલરિયો પાણો જોવાનો મોકો મળી ગયો એમ. કારણ કે આપણે વ્લોગની અંદર આજ માત્ર ઝાલરિયો પાણો દેખાડવા માટે જ આવ્યા હતા કરિયાણા ગામે. એટલે જો આ ઝાલરિયા પાણાનો અવાજ તો સાંભળીને થોડુંક દિલ આમ ખુશ થઈ ગયું કે ના ના ઝાલરિયો પાણો હશે એમ. જો આમ પાણો માર્યું છે ને તો પાણો પણ પાછળ આમ પાછો ઉલ્લીને આવે છે. એટલે જો કેવો અવાજ આવે. તો આ છે ઝાલરિયો પાણો. હું કેટલા સમયથી વાટ જોતો હતો કે ઝાલરિયા પાણે આપણે જવું છે, ઝાલરિયા પાણાનો અવાજ જોવો છે, ઝાલરિયો પાણો હકીકત છે કે નહીં એ પણ આપણે આજે સાબિત કરી નાખ્યું આપણા દિલની અંદર કે ના ના હકીકત છે. ઝાલરિયો પાણો જે કરિયાણા ગામની અંદર આવેલો છે એ આગળ તમને કીધું એમ જ. તો જો નરેશભાઈ મળ્યા છે ઝાલર વગાડવા. વગાડો તો નરેશભાઈ ઝાલર. નરેશભાઈ થી પાણો પડી ગયો કા. જો કેવી ઝાલર મસ્ત મજાની વગાડે છે ભાઈ. ભાઈ આવો પાણો તમે ક્યાં જોયો તો નરેશભાઈ? ના ના આવો તો ક્યાં નથી જોયું. મસ્તીનો વાગે. મસ્તીનો વાગે હે ને. બાકી ઝાલર ટાઈપ જ કેમ? હા અસલ ઝાલર ટાઈપ. તમને કોઈ દી આમ વિશ્વાસ આવ્યો તો કે પાણો પણ એક આવો વાગે છે એમ? હા આવું કોઈ દી નથી જોયું. કોઈ દી નતું જોયું ને. ના ના. આજ એટલે જ સ્પેશિયલ આપણા કેમેરામેન નરેશભાઈ ને પણ લાયા હતા કે ઝાલરિયો પાણો જોવા માટે. હાલો થોડાક હજી આપણે એક આ ધાર ઉપર ચડીને આખો વ્યૂ તમને દેખાડવી. તો જો આપણે આવતા રહ્યા છે હાવ આખી ધાર ઉપર, ધારની ટોચ ઉપર. અને નરેશભાઈ તો જો આગા વયા ગયા છે તળાવ જોવા માટે. અને બાકી તો આનો વ્યૂ તો જો કાંઈક અલગ જ આવે છે. આ સાઈડ છે આપણે બાબરા રોડ, જ્યાં આપણે આયા ત્યાંથી જો આ બાબરા સાઈડ જાય અને આ કરિયાણા ગામની એ બાજુ જાય. જો આ કરિયાણા ગામ છે, જો આ કરિયાણા ગામ છે. અને જો આ જગ્યાએ ઝાલરિયો પાણો છે તમને આગળ દેખાડ્યો એમ જ. પણ આપણે અત્યારે ધાર ઉપર હાવ આવી ગયા છે. અને આ બીજી ધજા છે. બે ધજાઓ મેકવામાં આવી છે એટલે કોઈને આવવું હોય તો પણ ખ્યાલ પડે કે આ જગ્યા ઉપર ઝાલરિયો પાણો છે. આમ રોડેથી હાલ્યા આવતા હોય ને તોય તમને લોકોને ખબર પડી જાય. કરિયાણા ગામથી બહાર નીકળતા જ તરત આવે છે ઝાલરિયો પાણો. અને બાબરા સાઈડથી આવો એટલે કરિયાણા ગામની એન્ટર થતા જ આવે છે ઝાલરિયો આપણો પાણો. કેમ નરેશભાઈ મજા આવી ને? પછી પાછા આપણે નીકળી જાવી. તો ફાઇનલી ઉપરથી પાછા આપણે આવતા રહ્યા છે. અને હા મિત્રો તમને બધાને એમ તો થોડુંક લાગતું હશે કે આ ઝાલરિયો પાણો છે એવો તો અવાજ તમે બીજા પાણામાં વગાડ્યો નહીં, તો એ તો આપણે ભૂલાઈ જ ગયું હતું કહેવાનું. તો અત્યારે આપણે નરેશભાઈ અવાજ તમને સંભળાવી દેશે કે બીજા પાણાનો અવાજ કેવો આવશે અને આ ઝાલરિયા પાણાનો અવાજ કેવો આવશે. નરેશભાઈ થોડુંક આપણા બધા વ્યુઅર્સોને ને આપણા બધા સબસ્ક્રાઈબરને એવો ડાઉન રહેશે કે આ ઝાલરિયા પાણો તો વાગે છે, બીજા પાણો કેવો વાગે છે તમે પણ સંભળાવી દો. ઝાલરિયો પાણો પેલા વગાડીને કયો. જો આ ઝાલરિયો પાણો વાગે છે અને હવે બીજા પથ્થર ઉપર વગાડો તો નરેશભાઈ. જો આનો અવાજ કેવો આવે છે અને આનો અવાજ કેવો આવે છે. જો હવે તો 100% તમને આમ વિચાર મગજમાં એવો ફરતો હશે કે ના ના હવે રેડી લ્યો ઝાલરિયો પાણો છે. અને હવે તો આપણો વ્લોગ પણ થોડોક લાંબો એવો થઈ ગયો હોય, પણ હવે પાછા આપણે નીકળી જઈએ આપણા ગામ તરફ જવા માટે. તો હાલો હવે નીકળી જઈએ. અને જો કે હજી તો ઘણું બધું ઉતરવાનું છે, તો હવે ચાલુ ગાડી તમને મળવી. There's a reason though. Ups and downs just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap.